તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમો હવે બદલાઈ ગઈ છે, એટલે હવે ગુજરાત રાજ્યના હવામાનમાં કંઈક મોટી ફરીથી એક પલટો આવવાને લઈને જે આગાહી છે તેના વિશે તરત અત્યારે આગાહી ફરી ગઈ છે। અને હવે આ આગાહી તમારે જાણવી ખૂબ જ જરૂરી રહેશે, કારણ કે આપણે 7 થી 10 તારીખની જે આગાહી કરી હતી તેમાં 7 તારીખ અને 8 તારીખે ગુજરાત રાજ્ય ઉપર જે સૌથી વધારે તોફાન સાથે કમોસમી ભયંકર માવઠાઓ પડ્યા છે। ત્યાર પછી હવે 9 અને 10 તારીખના દિવસો કેવા રહેવાના છે તેના વિશે પણ આપણું ધ્યાન રહેવાનું છે। ત્યારે ગુજરાત રાજ્ય પર અત્યારે હાલ વાદળના ભેજ ખૂબ જ વધારે મજબૂત બની રહ્યા છે અને સિસ્ટમ અત્યારે ગુજરાત રાજ્ય પરથી આગળ વહી ગઈ છે, પરંતુ હજુ પણ વાદળીય એક્ટિવિટીઓ ગુજરાત રાજ્યની એકદમ નજીક છે। ગુજરાત રાજ્ય પરથી એકદમ ભેજ પસાર થઈ રહ્યો છે અને આની અસરના કારણે ગુજરાત રાજ્ય પર અત્યારે હાલમાં પણ અત્યારે તમે લાઈવ જોઈ શકશો કે ગુજરાત ઉપર અત્યારે ભેજની એક્ટિવિટીઓ વધી રહી છે, તેની કારણે કમોસમી વરસાદ હજુ પણ જોવા મળી શકે। તો અત્યારે મિત્રો હવે જે સિસ્ટમ આખી બદલાઈ ગઈ છે જાણવી તમારે એટલા માટે જરૂરી, કારણ કે પહેલા તો 7 અને 8 તારીખનો જે વરસાદનો રાઉન્ડ હતો એ ખૂબ જ ખૂંખાર હતો, કારણ કે આખી સિસ્ટમ ગુજરાત ઉપરથી નીકળવાની હતી, પરંતુ 9 તારીખે વહેલી સવારથી હવે સિસ્ટમ ફરી ગઈ છે। ત્યારે 9 અને 10 તારીખની વિશે વાત કરવાની મેઇન વાત તો આપણે 9 તારીખની જ કરીશું। 9 તારીખ અને ગુરુવાર વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાતના 12 વાગ્યા સુધી વાતાવરણ કેવું જોવા મળશે જાણીશું, કારણ કે ગુજરાતની અંદર જે હવે સિસ્ટમ છે 7 અને 8 તારીખે ગુજરાત ઉપર આવી ગઈ, ધમરોળી નાખ્યું ગુજરાતને, અને કઈ જગ્યાએ કેટલું નુકસાન થયું છે, કઈ જગ્યાએ કેટલું નુકસાનની સાથે સાથે કયા ગામમાં કેટલા ઇંચ વરસાદ પડ્યો છે, એ બધી માહિતી અમે લઈને આવેલા છે આજના આ વિડીયોની અંદર, અને લાઈવ ફોટા પણ અમે તમને દેખાડવાના છે કે કયા ગામમાં કેટલો વરસાદ પડ્યો છે, એના વિડીયો પણ દેખાડવાના છે। પરંતુ વરસાદ તો જે હતો એ થઈ ચૂક્યો છે, સિસ્ટમ ધમરોળી ચૂકી છે, પરંતુ હવે આ સિસ્ટમ ગુજરાતથી હવે દૂર જતી રહેશે, તેને કારણે 9 અને 10 તારીખે ગુજરાતમાં સિસ્ટમોના વરસાદ નહીં પડે, પરંતુ આ જે સિસ્ટમ 7 અને 8 તારીખે ગુજરાત ઉપર હતી એને કારણે ગુજરાત ઉપર હજુ પણ કેટલોક ભેજ બનેલો છે, હજુ પણ વાદળો ગુજરાત ઉપર બનેલા છે, અને એ જ વાદળો કારણ બનશે કે ગુજરાતમાં 9 તારીખે પણ હજુ છૂટાછવાયા કમોસમી વરસાદની સંભાવના છે। તો આજનો આ વિડીયો તમારા માટે ફરજિયાત જોવા જેવો બનશે, કારણ કે આખી સિસ્ટમ હવે હું તમને ફરીથી સમજાવવાનો છું, કારણ કે સિસ્ટમ ગુજરાતથી ખૂબ દૂર જતી રહેશે। અત્યારે હાલ જે 7 અને 8 તારીખે ગુજરાતમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યા એ સિસ્ટમ અત્યારે હાલ યુપી પહોંચી ચૂકી છે, એટલે કે બિહાર લાગુના વિસ્તારોમાં પહોંચી ચૂકી છે। એટલે હવે આજે મિત્રો ગુજરાતમાં તો એની અસર નહીં થાય, પરંતુ ગુજરાત ઉપર એ સિસ્ટમના વાદળોને કારણે જે અસર થવાની છે એ સમજાવીશું આજના આ વિડીયોની અંદર। તો મિત્રો તમને સમજાઈ ગયું હશે કે આજના વિડીયોમાં આપણે કઈ વાત કરવાની છે, તો વિડીયોને સૌથી પહેલા તો છેલ્લે સુધી જોતા રહેજો। બીજા નંબરે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો શું માહિતી ગુજરાતની ચેનલને અત્યારે હાલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવા જ દરરોજના ઉપયોગી સમાચાર કે જે આ મૂકવામાં આવશે તમારા સુધી પહોંચી જાય। તો પહેલા તો મિત્રો આપણે આ સિસ્ટમ વિશે સમજીએ અને 9 તારીખનો દિવસ કેવો રહેશે, કેટલો વરસાદ પડશે એ જાણીએ। એની પહેલા જે 8 તારીખે આખો દિવસ જે ભારે વરસાદ તૂટી પડ્યો અને 8 તારીખના જે આંકડા જે વિડીયો સામે આવ્યા તે આપણે પહેલા જોઈ લઈએ કે જેનાથી આપણને ખ્યાલ આવે। તો આખા ગુજરાતમાં મિત્રો છેલ્લી 24 કલાકમાં ભારે વરસાદ પડ્યો છે। ટોટલ અરવલ્લીની એક જિલ્લાની અંદર 4 ઇંચ વરસાદ પડ્યો છે, એમાં અરવલ્લીના એક સાથાબા તાલુકાની અંદર જ મિત્રો 2.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। આની સિવાય ગાંધીનગર માણસામાં જે છે તે 1.25 ઇંચ વરસાદ, અરવલ્લીના બાયડમાં 1.5 ઇંચ વરસાદ, પંચમહાલમાં 1.5 ઇંચ વરસાદ, મહેસાણાના વિજાપુરની અંદર 1 ઇંચ વરસાદ, સાબરકાંઠાના તલોદમાં 1 ઇંચ, સાબરકાંઠાના હિંમતનગરમાં 1 ઇંચ, પંચમહાલના હડફ લાગુના વિસ્તારોમાં 1 ઇંચ વરસાદ, તેની સાથે ભાવનગર જિલ્લામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તો આ તો મિત્રો જે પણ ભાગમાં 1 ઇંચના વરસાદ પડ્યા છે એના નામ તો મેં તમને જણાવી દીધા, પરંતુ આ સિવાય પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં મામૂલી અડધા ઇંચ કે અડધાના અડધા એટલે કે 0.25 ઇંચના વરસાદો પડ્યા છે, અને આને કારણે પણ ગુજરાતમાં અસરો થાય છે, કારણ કે 1 ઇંચથી લઈને 2 ઇંચનો વરસાદ ચોમાસામાં મામૂલી લાગે, પરંતુ ઉનાળામાં જ્યારે આવે છે તો આ કોઈ પણ હદે મામૂલી વરસાદ નથી, આ ખૂબ જ ઘાતક અને અતિ ભયંકર વરસાદ હતો, અને એને કારણે જે તબાહી મચી જોઈ લો લાઈવ વિડીયો અને લાઈવ દ્રશ્યો, વાવાઝોડા સાથે વરસાદ, ગાંધીનગરનું માણસા 7 અને 8 તારીખે જે ભયંકર વરસાદ પડ્યો તેનું લાઈવ દ્રશ્ય તમે અહીંયા જોઈ રહ્યા છો, અને ખેડૂતોને જે કરોડો રૂપિયાની નુકસાની ગઈ જોઈ લો। માણસા માર્કેટ યાર્ડમાં જે વરસાદ પડ્યો 8 તારીખનો વિડીયો છે, જેમાં આ મિત્રો જે પાણીની સાથે આ જઈ રહ્યું છે કોઈ કાદવ કે કોઈ કીચડ નથી મિત્રો, આ જે છે તે ખેડૂતોનો પાક છે કે જે તણાઈને જઈ રહ્યો છે, ઘઉં જેવા પાકો મિત્રો જોઈ લો વિડીયોમાં લાઈવ ભારે વરસાદને કારણે આ માર્કેટ યાર્ડનો લાઈવ વિડીયો કે જેમાં ખેડૂતોના પાકો તણાઈને
કચરાની જેમ જઈ રહ્યા છે અને આ એક મોટું નુકસાન ગણાવી શકીએ અને ખાસ તો મિત્રો આને કારણે હજુ પણ આવનારી કલાકોમાં ભારે વરસાદની ભીતિ જે છે તે સેવાઈ રહેશે. તો ચાલો હવે સિસ્ટમ સમજાવી દઉં તમને ગુજરાત રાજ્ય પર કઈ રીતની સિસ્ટમ છે અને એનાથી તમને ખ્યાલ આવશે કે ગુજરાતમાં હાલ અત્યારે વાતાવરણ કેવું છે ને અત્યારે હાલ ભેજ જોઈએ તો ગુજરાત રાજ્ય પર ભેજ પુષ્કળ પ્રમાણમાં દેખાઈ રહ્યો છે. અત્યારે હાલ તમને સિસ્ટમ આખી સમજાવું અહીંયા તો સરળતાથી મિત્રો તમને એ સમજાશે કે ગુજરાત ઉપર વાદળો હજુ હાલ આજે પણ એક્ટિવ જોવા મળી રહ્યા છે અને એ જ કારણ છે કે ગુજરાતમાં હજુ પણ ભેજ જે છે તે મિત્રો છે અને ભેજની અસરોના ભાગરૂપે ગુજરાતમાં હજુ પણ વરસાદની ક્યાંક ને ક્યાંક અસર જોવા મળશે. તો આખી સિસ્ટમ સમજીએ એની પહેલા ગુજરાત ક્યાં છે આ લોકેશનમાં સમજીએ તો મિત્રો ગુજરાત જે છે તે અહીંયા પીળા સર્કલમાં વચ્ચે જે છે તે મિત્રો આ ગુજરાત રહેલું છે. ગુજરાતની સાઈડ ડાબી બાજુથી મિત્રો આ સિસ્ટમ આવી હતી, અરબ સાગરમાંથી એ સિસ્ટમ જે છે તે આ રીતે મિત્રો એન્ટ્રી લીધી હતી અને ત્યાર પછી આ રીતની ગુજરાત ઉપરથી નીકળી ગઈ હતી અને અત્યારે આ સિસ્ટમ જે છે તે મિત્રો આ ભાગની અંદર યુપીમાં આજે પહોંચી ચૂકી છે 9 તારીખની રેન્જમાં. અને ગુજરાત ઉપર જ્યારે આ સિસ્ટમ આવી હતી ત્યારે મિત્રો જે છે તે તારીખ હતી 6 અને જતી રહેશે સિસ્ટમ ત્યારે તારીખ છે 9, એટલે કે ટૂંકમાં 7 અને 8 તારીખે જ્યારે આ સિસ્ટમ એકદમ ગુજરાત ઉપર હતી ત્યારે ગુજરાતમાં અતિ ભયંકર માવઠા અને વરસાદોએ મિત્રો જે છે તે ભૂક્કા બોલાવ્યા. પરંતુ હવે 9 તારીખે આ સિસ્ટમ ગુજરાતથી દૂર જતી રહેશે. એનો મતલબ કે ગુજરાત ઉપર હાલ અત્યારે સિસ્ટમ નથી, એ મિત્રો આ રીતની જે છે તે દૂર નીકળી ગઈ છે. પરંતુ આ સિસ્ટમે ગુજરાત રાજ્ય ઉપર અહીંયા હાલ તમે જોશો તો ગુજરાતની અંદર આ સિસ્ટમને કારણે ભેજ બની ગયો છે અને આ જે સિસ્ટમ અહીંયા 2 દિવસ રહી તેને કારણે ગુજરાત ઉપર વાદળો બની ગયા છે. તો સિસ્ટમ આખી ભલે જતી રહી હોય પરંતુ હજુ પણ કેટલાક ભેજવાળા વાદળો ગુજરાત ઉપર હાજર છે અને આ જ વાદળને કારણે ગુજરાતમાં 9 અને 10 તારીખે છૂટાછવાયા માવઠા પડવાના છે, જેમાં આપણે ખાસ આજે વાત 9 તારીખની કરવાની છે. તો આ મિત્રો જે સિસ્ટમ છે તમને હવે અહીંયા સમજાઈ ગઈ હશે કઈ રીતના મેં તમને આખી પદ્ધતિ સમજાવી કે ક્યાંથી કઈ રીતે અહીંયા સિસ્ટમ ગઈ છે. તમને જણાવી દઈએ તો મિત્રો પહેલેથી આપણી આગાહી હતી એ 7, 8, 9 અને 10 તારીખની હતી, તમે જાણતા હશો, જેમાં 7 અને 8 તારીખનો દિવસ જતો રહ્યો છે. હવે 9, 7, 8 તારીખ જ મિત્રો મેઇન હતો ભારે વરસાદનો. હવે 9 અને 10 તારીખ છે મિત્રો છૂટા છવાયા વરસાદ રહેવાના છે. છતાં પણ જાણવું જરૂરી બનશે કે હજુ પણ કયા જિલ્લાઓ છે કે જ્યાં ભારે માવઠાની સંભાવના બનવાની છે. તો ચાલો મિત્રો ટાઈમ બગડ્યા વગર હવે જોઈ લઈએ માવઠાની કયા ભાગોમાં માવઠાની આગાહી છે. વાદળોને આધારે સમજીશું કારણ કે ગુજરાત ઉપર વાદળો જે છે તે મેં તમને જણાવ્યું એ રીતના અત્યારે હાલ ભયંકર વાદળો ગુજરાત રાજ્યો ઉપરથી પસાર થતા આપણને પૂરેપૂરા અંશે જોવા મળી રહ્યા છે અને આ જ વાદળો છે કે જે ગુજરાતમાં આવનારી કલાકોમાં જે છે તે મિત્રો ધમરોળશે અને ખાસ અને વાદળોને આધારે સમજીએ તો કયા ભાગમાં કેટલા માવઠાની સંભાવના છે તે વાદળોને આધારે માહિતી લઈએ તો ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર જે વાદળો મળી રહ્યા છે તો જોઈ લો હજુ પણ વાદળોનો આખો જથ્થો જે છે તે ગુજરાતમાં સક્રિય. મેઇન વાદળો મિત્રો જોશો તો મધ્ય ગુજરાતની રેન્જ ઉપર જોવા મળી રહ્યા છે, સૌરાષ્ટ્ર ઉપર જોવા મળી રહ્યા છે, જેમાં મધ્ય ગુજરાતથી શરૂ કરીએ તો અહીંયા હાલ તમે લાઈવ જે મેપ જોઈ રહ્યા છો આ મધ્ય ગુજરાતનો મિત્રો મેપ છે અને આ મધ્ય ગુજરાતની અંદર તમે નકશાને આધારે જોઈ લો તો અહીંયા વિરમગામથી શરૂ કરીએ તો વિરમગામ, અમદાવાદ, ગાંધીનગરથી લઈને અહીંયા કપડવંજ, બાલાસિનોર, ડાકોર, નડિયાદ, ખેડા, આણંદ અને આસપાસના મિત્રો જે છોટાઉદેપુર, વડોદરાના વિસ્તારો છે આ પંથકો ઉપર અને મહેસાણા અને મહીસાગર અને પાટણ આ ભાગોની અંદર અત્યારે હાલ અહીંયા હજુ પણ વાદળો છે. તમે લાઈવ જોઈ શકો ઊંચાઈ ઉપર મિત્રો હજુ પણ આ વાદળ છે, આ ભેજ છે અને આ જ ભેજને આધારે આ ભાગોમાં જે છે તે આવનારી કલાકોમાં માવઠા પડી શકે. દક્ષિણ ગુજરાતમાં પણ તમે લાઈવ જોઈ શકો તો રાજપીપળાની બોર્ડરથી લઈને વડોદરા અંકલેશ્વરની જે બોર્ડર છે ભરૂચ લાગુની એ ભાગોમાં હજુ પણ વાદળીય સંભાવનાઓ એક્ટિવ છે, જેથી ત્યાં પણ આગળ હાલ માવઠાની સંભાવના બની શકે. ત્યાંથી પણ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, નવસારી, વલસાડ, આહવા, ડાંગ, નર્મદા અને તાપી આ જિલ્લામાં હાલ આજે કોઈ મોટા વરસાદની હવે સંભાવના નથી કારણ કે અહીંયા આગળ વાદળો પણ હવે દેખાઈ રહ્યા નથી. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના 2 જિલ્લા ઉપર હજુ પણ વાદળો એક્ટિવ છે, મહેસાણા અને પાટણ. મહેસાણા અને પાટણની આસપાસ જે રાધનપુર, સાંતલપુરના વિસ્તારો છે, મહેસાણાના જિલ્લાના આસપાસ મોઢેરા લાગુના વિસ્તારો છે, તો આ બધા જિલ્લાઓ ઉપર હજુ પણ વાદળો બનેલા છે અને આ વાદળોને કારણે આ જિલ્લા ઉપર હજુ પણ માવઠાની પૂરેપૂરી સંભાવનાઓ જે છે તે મિત્રો રહેવાની છે. પરંતુ બાકીના જે જિલ્લા છે જેમ કે સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી આ 3 અને સાથે વાવતરાદ આ 4 જિલ્લામાંથી કોઈ પણ જિલ્લામાં આજે વરસાદની સંભાવના હવે નથી કારણ કે વાદળો હટી ગયા છે. બીજી બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો કચ્છ ઉપર જોઈ લો તો મિત્રો હજુ રાપર, ભચાઉ, માંડવી, નખત્રાણા, ભીતર મોટા, ડાઈ અને નલિયા લાગુના જે વિસ્તાર છે તેની સાથે જખો પ્રદેશ અને સીસાગર લાગુના વિસ્તારોની અંદર હજુ પણ વાદળી સિસ્ટમ યથાવત અને આ જ વાદળીય એક્ટિવિટીઓને કારણે હજુ આજે પણ ગુજરાત રાજ્યની અંદર આ બધા જિલ્લાઓની અંદર ખાસ કરીને માવઠાની પૂરેપૂરી સંભાવના બનવાની છે. સૌરાષ્ટ્ર તરફ આગળ વધીએ તો અડધા સૌરાષ્ટ્રમાં માવઠાની સંભાવના બનવાની છે અને અડધા સૌરાષ્ટ્રમાં હવે કોઈ સંભાવના નથી. ત્યારે એક પછી એક જિલ્લા વિશે વાત કરીએ તો બોટાદ જિલ્લામાં જે સાળંગપુર અને
માંડવા લાગુના વિસ્તારો છે ત્યાં આગળ જઈને ખાસ માવઠા બની શકે. ઉત્તરીય સૌરાષ્ટ્રમાં આખા મોરબી જિલ્લામાં અને આખા સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વાદળો બનશે. તો આ ભાગોની અંદર પણ હજુ માવઠા પડી શકે. છૂટાછવાયા, ચોટીલા, હળવદ, ધાંગધ્રા લાગુના વિસ્તારોની અંદર. રાજકોટ જિલ્લામાં પણ જોઈ લો તો આખા રાજકોટ જિલ્લા ઉપર હજુ આજે પણ મિત્રો જોઈ લો તો વાદળીય સિસ્ટમ એક્ટિવેટ, જેને કારણે આજે રાજકોટ જિલ્લાની અંદર પણ ગોંડલથી લઈને જે આસપાસના તમામ પંથકો છે બધા ભાગોની અંદર હજુ આજે પણ જે છે તે મિત્રો સિસ્ટમ યથાવત જોવા મળી રહી છે વાદળોની. બીજી બાજુ જામનગરની અંદર લાલપુર લાગુના વિસ્તારમાં માવઠા બની શકે. તેની સાથેના બાકીના જિલ્લાઓ વિશે પણ વાત કરીએ તો ઉપર મિત્રો મોરબીમાં મેં તમને જણાવી દીધું, અને નીચે જોઈ લો તો પોરબંદર જિલ્લામાં હાલ આજે કોઈ મોટું વાદળ નથી, માવઠાની સંભાવના નહીવત. ઉપર દ્વારકામાં પણ આજે કોઈ મોટું વાદળ દેખાતું નથી, સંભાવના વરસાદની નહીવત. તેની સાથે અમરેલી જિલ્લામાં કેટલાક ભાગોમાં દેખાઈ રહ્યા છે વાદળ, પરંતુ એ કોઈ મોટા નથી એટલે ત્યાં પણ વરસાદ નથી. હવે જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર એક પણ જિલ્લામાં હવે કોઈ મોટું વાદળ નથી, એટલે આ બધા જિલ્લામાં હવે વાદળીય સંભાવના નથી, એટલે વરસાદની સંભાવના પણ નથી. તો ટૂંકમાં વરસાદની જે સિસ્ટમ છે હવે મિત્રો જતી રહેશે, તો ડરવાની વધારે જરૂર નથી. માવઠાની મેં તમને અત્યારે જે આગાહી વ્યક્ત કરી એ પણ મિત્રો અમુક ભાગોમાં જોવા મળશે કે જ્યાં હજુ વાદળની એક્ટિવિટી છે, બાકી મિત્રો કોઈ સંભાવના નથી. અને એક બીજી વાત મિત્રો કોમેન્ટમાં ઘણા બધા લોકો પૂછી રહ્યા છે કે શું આ વર્ષે દુષ્કાળ પડશે, કારણ કે મિત્રો તમને જણાવી તો સ્કાયમેટ જે છે તે મિત્રો એક આગાહી કરી હતી દુષ્કાળ પડશે કે નહીં તે વિશે હું તમને અહીંયા સમજાવી રહ્યો છું. સ્કાયમેટે મિત્રો જે આગાહી કરી હતી કે ગુજરાતમાં આ વર્ષે ચોમાસું જે જૂન મહિનામાં સારું રહેશે, અને સ્કાયમેટની આગાહીમાં મિત્રો એક શબ્દ વાપરવામાં આવ્યો હતો કે ચોમાસું આગળના મહિનામાં નબળું પડતું જશે. તો મિત્રો નબળું પડવાની વાત એટલું બધું નબળું પડવાની નથી. સ્કાયમેટની આગાહી અનુસાર પણ મિત્રો આ વખતે 93% વરસાદ દેખાઈ રહ્યો છે ચોમાસા દરમિયાન પણ. તો મિત્રો કોઈ પણ ખેડૂતોએ ડરવાની જરૂર નથી, દુષ્કાળ પડવાની કોઈ સંભાવના નથી આ વર્ષે પણ. જે આગાહી છે, જી હા મિત્રો, ચોમાસું જેમ દર વર્ષે અતિ ભારે વરસાદ પડતા હોય છે અતિવૃષ્ટિના, એવા લગભગ આ વર્ષે નહીં પડે, પરંતુ 93% ચોમાસું જે અનુમાન છે એ પણ એક સારું જ ગણવામાં આવે છે. મધ્યમથી સારા લેવલનું ચોમાસું ગણવામાં આવે છે, જેમાં ખેતીલક્ષી પાકોમાં તો કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ નહીં આવે. તો બાકી મિત્રો આવનારા વિડીયોમાં સિસ્ટમની નવી કોઈ અપડેટ આવશે તો ચોક્કસ વાત કરીશું. આજ માટે આટલું જ રાખીએ છીએ, વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. કયા ગામથી તમે વિડીયો જોયો છે કોમેન્ટમાં લખજો. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક પહેલાં તો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. વળી પાછા મળીશું આવતીકાલે, ત્યાં સુધી આજ માટે રજા આપશો. દરેક મિત્ર ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.